હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। બહુ જ બધા ગુણધર્મોથી ભરપૂર એવું આપણે આજે કંટોલાનું શાક બનાવીશું, જે ફક્ત ચોમાસાની સિઝનમાં જ આપણને માર્કેટમાં જોવા મળે છે। એકદમ હેલ્ધી એવું એમાં અને આસાનીથી બની જાય એવું કંટોલાનું શાક બનાવવાની રેસીપી આપણે શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે અહીં 250 ગ્રામ કંટોલા લઈ લઈશું। મીડિયમ સાઇઝના આ રીતના થોડા ગ્રીન હોય એ રીતના લેવાના છે। અહીં મેં 250 ગ્રામ કંટોલા લીધા છે। સરખી રીતે આપણે એને 2 પાણીથી વોશ કરી લઈશું। બધા કંટોલાને આપણે કટિંગ કરી લઈશું। તો આ રીતે સર્કલ શેપમાં કે પછી તમે વચ્ચેથી કટ કરીને પણ કરી શકો છો। અહીં મેં સર્કલ શેપમાં બધા કંટોલાને કટ કરી રહી છું। જો થોડી આ રીતના મોટી સાઇઝના કંટોલા હોય તો આપણે એની અંદરથી બિયા કાઢીને પછી કટ કરવાનું, જેથી ખાતી વખતે કચકચ ના થાય। એટલા માટે આ રીતે મોટા કંટોલાની અંદરથી બિયા કાઢીને પછી કટિંગ કરો। 250 ગ્રામ કંટોલાને આપણે આ રીતે કટ કરીને રેડી કરી લીધા છે। એની સામે આપણે 2 ડુંગળીને પણ ઝીણી સમારીને લઈ લેવાની છે। કઢાઈની અંદર આપણે 3 મોટી ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે એની અંદર અડધી ચમચી રાઈને પણ ફોડી લઈશું। રાઈ ફૂટી જાય ત્યાર પછી અડધી ચમચી આપણે આખું જીરું એડ કરીશું। કંટોલા કટિંગ કરીને રાખ્યા હતા એને આપણે એડ કરી દઈશું તેલની અંદર। સરખી રીતે મિક્સ કરી લેવાનું છે। ત્યાર પછી આપણે જે 2 ડુંગળીને કટિંગ કરીને રાખી હતી એને પણ એડ કરી દઈશું। ડુંગળી અને કંટોલાને સરખી રીતે મિક્સ કરી લઈશું। અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચ, 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કરીશું। ત્યાર પછી થોડો ગરમ મસાલો, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। અડધી ચમચી જેટલી આપણે આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું। બધા મસાલાને આપણે સરખી રીતે શાકની અંદર મિક્સ કરી દઈશું। ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। ધીમી આંચ પર શાક ચડશે તો ખૂબ જ સરસ એનો ટેસ્ટ લાગશે। આ શાકની અંદર પાણી આપીને ચડવવાની કોઈ પણ જરૂર નથી પડતી। ધીમી આંચ પર હશે એટલે શાક સરખી રીતે કૂક થશે। શાકને આપણે અહીં સરખી રીતે મિક્સ કરી લીધું છે। હવે ઢાંકણ બંધ કરીને થોડીવાર થવા દઈશું। વચ્ચે વચ્ચે આપણે આ રીતે ઢાંકણ ખોલીને હલાવતા જઈશું, જેથી એ નીચે ચોંટી ના જાય અને આપણે એકદમ ધીમી આંચ પર સરખી રીતે શાકને કૂક કરી લઈશું। ફરી પાછું ઢાંકણ બંધ કરીને 2 મિનિટ સુધી આપણે થવા દઈશું। 2 મિનિટ પછી તમે જોઈ શકો છો શાકમાંથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે અને સરસ એવું કૂક થઈ ગયું છે। આ રીતે આપણે ચમચાની મદદથી દબાવીને શાકને ચેક કરી લેવાનું છે। તો અહીં આપણું કંટોલાનું શાક બનીને રેડી થઈ ગયું છે ખાવા માટે। આ રીતનું એકદમ હેલ્ધી કંટોલાનું શાક ઘરે બનાવી બાળકોને એકવાર જરૂરથી ટ્રાય કરાવજો, ખૂબ જ ભાવશે બાળકોને પણ। તો ફ્રેન્ડ્સ, અહીં મેં કંટોલાના શાક જોડે રોટલી બનાવી છે। તમે રોટલા જોડે પણ ખાઈ શકો છો। અને આજની આ કંટોલાના શાકની રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ। ફરી મળીશું એક નવા વિડીયો સાથે। ત્યાં સુધી બાય, થેન્ક યુ ફોર વોચિંગ।